ભાવનગર ભરતનગર પોલીસને મળેલી બાતમીના આધારે ચોરી થયેલા એક્ટિવા સાથે 2 શખ્સોને ઝડપી લીધા। ભરતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદમાં મુજબ ચોરાયેલા એક્ટિવા મામલે કૌશલ ઉર્ફે કવલો ભોપાભાઈ ચાવડાને ઝડપી લઈ પૂછપરછ કરતા તેઓ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે ગત તારીખ 16 મે 2026ના રોજ તળાજા રોડ દ્વારકાપુરી સોસાયટીમાંથી એક્ટિવા ગાડી મેં અને મારા મિત્રે લોક તોડીને લીધેલ છે અને આ એક્ટિવા અમોએ નારી ચોકડી પાસે ગોડાઉનમાં મૂકેલ છે, જેથી આરોપીને સાથે રાખી એક્ટિવા તપાસ અર્થે કબજે કરવામાં આવેલ। તે ઉપરાંત પોલીસે કૌશલ ઉર્ફે કવલો ભોપાભાઈ ચાવડા અને વિશ્વરાજસિંહ ભીખુભાઈ સોલંકી નામના 2 આરોપીને ઝડપી લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી।